ના રે ભાઈ આપો નહીં આ બાબા બુડાને ટાટ વાગી રહી છે ભાઈ. તે ભાઈ સ્વેટર તો યાર ખબર નહીં કોનું લાવે છે યાર. ઘેર વાળા જે લઈ આલું હે. હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, વેલકમ ટુ માય ન્યુ વ્લોગ વિડીયો. તો આજના વ્લોગમાં તમારું સ્વાગત છે. આજે અમે મોર્નિંગમાં વોકિંગ અને રનિંગ માટે આવી ગયા. અહીંયા પાછળ બે અંકલ જાય છે, એ લગભગ 5-1 વાગ્યાના આવેલા છે અને અમે હવે જઈએ છીએ. યાર એવી ઠંડી પડે વાત જવા દો. હાથ તો કાપી ગયા છે એવી. શું કહી દેખો, કંઈ નહીં. एक कहावत है ना, पानी से नहाएगा वो रंग बदलेगा और पसीने से नहाएगा वो इतिहास बदलेगा. तो भाई कड़कड़ती ठंडीમાં અમે નીકળી ગયા છે રનિંગ માટે. અમે તો હજી 6 વાગે જઈએ છીએ, બીજા તો 5 વાગે 4 વાગે આવતા હશે. શું કરતા અમને કેવી ઠંડી વાગતી હશે. તો બધાને રાધે રાધે, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં ને? ભાઈ એવી ઠંડી વાગે છે વાત જવા દો. સવારે ઉઠવાનું તો મન નથી થતું, પણ શું કરીએ, કંઈક કરવું પડે. સુઈ રહેવાથી કશું ના થાય, તેથી અમે ઉઠીને ભાઈ સવારે રનિંગ કરીશું, પછી કોલેજ જશું. એ બી અમારો ટાઈમ તો એવી છે 9 થી 5. ભાઈ ઠંડી તો અહીંયા ખાલી એક જ માણસને વાગે છે, એ બી જોડતા જૈનિશને. દેખો ભાઈ ટોપી લગાવી છે એવી, અને ભાઈ ગુજરાત પોલીસની તો ટી શર્ટ પહેરે. અને કાલે તો હાફ ડેની રજા મારી ગઈ હતી. જો આજે બી રજા મારી જાય તો મજા આવી જાય. ભાઈ અહીંયા ગાંધીનગર અમદાવાદમાં સ્કૂલમાં બોમ્બ બ્લાસ્ટની ધમકી મળેલી હતી, એવું કંઈક હતું. તેથી અમને બી રજા મારી ગયેલી. જો આજે રજા મારી જાય ને તો મજા આવી જાય. હું તો ઘરે જ જતો રહેવાનો છે. આજે રજા પડીને મેસેજ આવ્યો તો ભાઈ ધમકી બોમ્બ ફૂટે ના ફૂટે, પણ અમારે જોઈએ ખાલી રજા. એ રજા મળી જાય ને તો બસ. કાલે અમે 1 વાગે છૂટી ગયેલા અને મેં કોલેજ હોસ્ટેલ 3 વાગે આવેલો. એટલે ભાઈ ફરવાનું ગાંધીનગર, રજા જ જોઈએ ખાલી. ઠંડી ભાઈ પડે છે વાત જવા દો. ભાઈ સૌથી વધારે ઠંડી તો ગાંધીનગરમાં પડે છે યાર. કુદરતી ઝરણોમાં સ્થપાયેલું એવું દાહોદ અમારું. ત્યાં એવી હેવી ઠંડી પડે છે ને તો વાત જવા દો. ત્યાં દાહોદમાં રહેવાની મજા જ અલગ છે કંઈ. ત્યાં ગાંધીનગરમાં ત્યાં શું ભાઈ ઉઠો યાર, જાગો, કોઈક તો તૈયારી કરો. ગમે તે આપણો દેહ ઊંચો રાખવાનો, તેથી આપણે ફૂલ નહીં તો ફૂલની પાકડી તો પ્રાપ્ત થાય જ. તેથી આપણે આપણા ગોલ તરફ ભાગવાનું. લોકો શું કહે છે એના વિચારવાનું. લોકોનું કામ છે બોલવાનું, તે તો બોલ્યા કરે. એનાથી આપણે ડરવાનું ના હોય. ભાઈ આપણે ચલો, તમને હું ગ્રાઉન્ડ જઈને જ બતાવું ત્યાંનો વ્યૂ. હવે અમે ગ્રાઉન્ડમાં આવી ગયા. અહીંયા તમને લાઇટો પડતી દેખાતી જશે. એ બધા રનિંગ કરી રહ્યા છે. હવે અમે બી સ્ટાર્ટ કરી દઈએ. તો ચલો મળીએ રનિંગ. હેલો ગાઈઝ, તો અમે ફાઇનલ હવે રનિંગ કરીને જઈ રહ્યા છે. યાર ગરમી થઈ ગઈ. તો ભાઈ અહીંયા બધા દોડી રહ્યા છે. ચલો ભાઈ અમે રનિંગ કમ્પ્લીટ કરી લીધું. હવે જઈએ હોસ્ટેલે, કેમ કે અમારે કોલેજ જવાનું છે. અહીંયા હજી અંધારું છે, તેથી દેખાતું નહીં બરાબર. બાકી અમે આવ્યા એની આગળથી અહીંયા દોડતા જ હતા. હેલો ગાઈઝ, તો અમે રનિંગ કરીને હવે હોસ્ટેલે જઈ રહ્યા છે. બાકી તમે સવારનો વ્યૂ જોઈ શકો છો.
ભાઈ અમે જે ગ્રાઉન્ડમાં દોડવાની તો જોરદાર મજા આવે છે. ત્યાં તો અમને ઠંડી નથી વાગતી, પણ અમે આ રોડ પર આવ્યા ને તો એવી ઠંડી શરૂ થઈ ગઈ પાછી. શું કરું તો ભાઈ પ્રેશર આવી છે એવી, તેથી અમારે જલ્દી જવું પડશે. ચલો મળીએ. હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ. તો હવે અમે જઈ રહ્યા છે ભાઈ કોલેજ માટે. સવારમાં વિટામિન ડી લેતા લેતા ભાઈ અમે કોલેજ માટે ઉપડી ગયા. બાકી તમે જોઈ શકો છો સવારનો વ્યૂ. યાર આજે બી રજા આવી જતી તો મજા આવી જતી, પણ આજે બી રજા નથી. શું કરું કહું ભાઈ, અમે જ્યાં રહીએ છીએ ત્યાં કૂતરાઓ વધારે છે. દેખો તે ભાઈ ડોગ બાઇટ થવાના ચાન્સીસ વધારે છે, તેથી કૂતરાઓથી દૂર રહેવું. બાકી અમે જઈ રહ્યા છે કોલેજ માટે. ભાઈ મારી પાછળ એક મિત્ર આવે છે અમારા એવા જીતુભાઈ, તે વ્લોગમાં આવવા નથી માંગતા, તેથી આપણે તેનાથી દૂર રહીએ. હવે આપણે ભાઈ બસ લગભગ આવા જ કરે છે, તેથી જઈએ. તો તમે જોઈ શકો છો આ છે બ્રિજ, એના પર ગાડીઓ જઈ રહી છે. આ કાકા સવારમાં ટોપી પહેરીને જઈ રહ્યા છે. ચેક કરુણા સર્કલ, તેનો વ્યૂ બી તમે જોઈ શકો છો. તો ભાઈ અમારો પાર્થિવ આવી રહ્યો છે, તમે જોઈ શકો છો. આ છે પાર્થિવ, એક આ સ્નેહલ જઈ રહ્યો. આ છે ભાઈ પ્રિનેશ, પ્રિનેશ નહીં, હા પ્રિનેશ છે એનું નામ. તો ભાઈ આ છે સારલ જગદીશ, તે ભાઈ 1 વર્ષ પછી કોલેજ આવે છે, જોઈ શકો છો તમે. ફાઇનલી આજ હું કોલેજ જાઉં છું, આપ જોઈ શકો છો. તો આપણે એ જગાને સાંજે પૂછીએ તેનો કોલેજમાં કેવો એક્સપિરિયન્સ રહેશે, તે આપણે જણાવીશું તમને. બાકી બીજું બોલ. આજ કોલેજ જાઉં તો કેવો દિવસ જાય છે, પછી દોડવા જાય. તો ભાઈ આજે આવે છે, પછી કાલે ખબર પડે આવે કે નહીં આવતો. તો ભાઈ મારી આગળ. તો ભાઈ આ ફતે છે એકલો એકલો ખાઈને આવી રહ્યો છે. કોબીનું શાક મસ્ત હતું યાર. ફતે છે એકલો એકલો ખાઈ આવ્યો, વાંધો નહીં. હેલો ગાઈઝ, તો આપણે હવે ખાઈને આવી ગયા છે આ સ્પોર્ટ બાજુ. ત્યાં ગાઈઝ અંદર જવાના પૈસા લે છે. અહીંયા હાલ તો 50% ડિસ્કાઉન્ટ ચાલી રહી છે. બાકી તમે અહીંયા જોઈ શકો છો એર હોકીના 80 રૂપિયા, ટેબલ ટેનિંગના 200 રૂપિયા, ચેસના 200, કેરમના 200, ફૂટબોલના 250. ના ભાઈ અહીંયા પૈસાનું છે, બાકી આ બાજુ રમી જ રહ્યા છે. મને લાગ્યું ફ્રીમાં હશે, પણ અહીંયા તો પૈસાવાળું છે. બાકી આપણે અહીંથી વ્યૂ તમને બતાવી દઉં બહારથી જ. જોઈ શકો છો અહીંયા 50% ડિસ્કાઉન્ટ ચાલે છે, તમે બી આવી શકો છો રમવા માટે. આજે હું એકલો હતો તેથી નથી જતો, બાકી આપણે બી આવી શકો એકવાર. બાકી તમે અહીંયા જોઈ શકો છો. મને તો લાગ્યું હતું કે આ ફ્રીમાં હશે, પણ નથી. આ તો પૈસાવાળું છે. એમાં બી હાલ તો 50% ડિસ્કાઉન્ટ ચાલી રહી છે. બાકી તમારે રમવું હોય તો 50% ડિસ્કાઉન્ટમાં આવી શકો છો. ચલો હવે આપણે જઈએ હોસ્ટેલે. તો ભાઈ આજના ખાવામાં મેન્યુમાં હતું સાંજનું પત્તા કોબી અને રોટલી, અને એ પતી ગયું હતું. હવે સેવ ડુંગળી બની હતું. હવે હું જઈ રહ્યો છે હોસ્ટેલે. બાકી આ છોકરાઓ જઈ રહ્યા છે વાંચવા માટે. તો દોસ્તો તમે જોઈ શકો છો જગદીશભાઈ લાવ્યો છે બિસ્કિટ, એ બી લીલામાં.
તો ભાઈ જગો લીલામાં ઇવેન્ટ વગેરે કરવા ગયેલો અને એમાંથી યાર બિસ્કિટ ચોરી લાવ્યો. એને યાર event માં મોકલવા જેવો નહીં. તો ભાઈ અહીંયા પેલો અંકિત યોગેશભાઈનો મિત્ર એવો અંકિત અહીંયા લખવા બેઠો છે અને ફોન દેખો એનો. હા ટાઈપિંગ હો રહી ભાઈ. તો ભાઈ આપણે બી બિસ્કિટનો ટેસ્ટ કરી લઈએ. હા બાબા બોડો છે ભાઈ સંજેલીનો ભાઈ. એને ભાઈ ઇન્સ્ટાગ્રામમાં 1 લાખ ફોલોવર છે. ખાઈને થાક્યો લાવેલા. હવે છેલ્લે વધ્યા એક ડબ્બો તો અમને ખવડાવે છે. આવા દોસ્તો છે અહીંયા ભાઈ મતલબી. તો ભાઈ અંકિત લખી રહ્યો છે. आप देख सकते हो ना रे भाई આ બાબા બુડાને ટાઢ વાગી રહી છે ભાઈ. તે ભાઈ સ્વેટર તો યાર ખબર નહીં કોનું લાવે છે યાર. કલરિંગ દેખો સ્પેશિયલ ગેર હું લાવી લો એવું. मैं मम्मी जी ले लियो कि ગેર વાળા જે લઈ આલું હેલો ગાઈઝ, તો આજે હું રૂમમાં એકલો જ હતો. તેથી આપણે અહીંયા સુજલની બોટલ છે તે તમને હું બતાવું તે કેવું પાણી પીએ છે. જોઈ શકો છો. દેખો ભાઈ આ છે કાચની બોટલ. એમાં બી અંદર મોસંબી છે એ વાળું પાણી પીએ છે. એનાથી બહુ બધા ફાયદા થશે. આ મોસંબી વાળું પાણી પીવાથી આપણા પેટમાં પાચન તંત્ર મજબૂત બને છે અને કમ્પ્લીટ થાય છે, એબ્ઝોર્પ્શન થાય છે. તેથી આપણે મોસંબીવાળું પાણી પીવું જોઈએ. તેથી અમે બી આ મોસંબીવાળું પાણી પીતા છે. બાકી તમે જોઈ શકો છો આ બોટલ છે. તો ભાઈ તમારે બી આવું પાણી પીવું હોય તો બોટલ લાવી એમાં પાણી અને મોસંબી નાખી દેવાની છે. તેથી પાણી કમ્પ્લીટ થઈ જાય અને આપણા પેટમાં જે બેક્ટેરિયા એવું બધું મરી જાય. તેથી આપણું પેટનું જે એબ્ઝોર્પ્શન છે પાચન તંત્ર એ આપણું મજબૂત થઈ જાય. તો મિત્રો આજના વ્લોગમાં આટલું જ. અમારા આવા અવનવા વ્લોગ જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો અને બેલ આઇકન દબાવવાનું ના ભૂલો. બાકી આવા અવનવા વિડીયો અમારા જોવા મળશે અમારી ચેનલ પર. તો ગાઈઝ આજના વ્લોગમાં આટલું જ. મળીએ નેક્સ્ટ વ્લોગમાં. થેન્ક યુ, ધન્યવાદ, બાય બાય.